પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આબુ પડે ને, પણ કામ કેમ નહીં કરતી? આ પ્રશ્ન કેટલાને થાય છે? બધાને થાય છે. તો આ જાણવું જ તમારે બધાને કે બારેજાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી ચમ નહીં? આવું થવું જોઈએ ને તમને? ના થવું જોઈએ? તો કહેશે કે મારી દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે ને. કાલે નીચે બેહતો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે એનો ઉપર બેહાડ્યો. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં, પણ છોનું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો, એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકાસ 24 કલાક ચાલુ રહેશે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી. પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહેશે. દવાખાના પૈસા નાખો છો અધળક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. તો એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કે કુળનો દીવો ચો જતો રે? એ પ્રશ્ન થાય. શું ડુંગરે જતી રહી માતા? ચામુંડા ચોટીલા જતી રહી? મહાકાળી પાવાગઢ જતી રહી? હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી? નહીં જતી રહી. તમારા ઘેર જ છે ને. તો તમારા ઘેર હોવા છતાંય તમને અહેસાસ કેમ નહીં થતો? કહું, એનું મુખ્ય કારણ છે. પહેલી તો તમારા ઘરમાં રહેણી કેણી તૂટી ગઈ. કેવી રહેણી કેણી? પેલા એટલી પવિત્રતા, એટલી ચોખ્ખાઈ ઘરમાં રાખતા ને કે બહારથી કોક અજાણ્યો વ્યક્તિ આવે ને કદાચ તમારા ઘેર, અને તમારા ઘેર અજાણ્યો વ્યક્તિ આવે અને આઈને કદાચ ઘરમાં મઠમાં જાય ને, તો એને તે મઠમાં જવાની એન્ટ્રી પરમિશન હોતી. કોઈ મહેમાન આવ્યું હોય ગમે તેવું તો પેલા ચેક કરે કે કોણ છે, શું છે, બધું રહેણી કેણી નીતિ નિયમ જોવો. પછી ઘરમાં છોણામની છોટીને પોતે હાથ પગ ધોઈને જતો. આ તો એવા ને એવા તમે ઘરમાં આવો છો ને જાઓ છો ને આવો છો ને જાઓ છો. ઘરમાં આવી પવિત્રતા નહીં રહે તો તમારી માતાનો અવર જવરનો રસ્તો હશે, દરવાજો મેન, તો એથી અવર જવર કરવામાં તમારી કુળદેવી હશે, એ તો ચોખ્ખી માતા કહેવાય ને. એને તો થોડી ઘણી અપડછેટ લાગશે કે નહીં લાગે? આવું મેલડી કહું છું. તો કહે છે કે માતાજીને અપડછેટ શેની પડે? તો તમારી અપવિત્રતાની. શેની? તમારા ઘરમાં જેટલું મેલું હશે ને એટલા તમારા ઘરમાં અવગુણોનો વાસ થશે. તમારા ઘરમાં ક્રોધ થશે, બીમારીઓ થશે, વેરઝેર થશે, એકબીજાને ઝઘડા થશે. તો ઘરમાં પહેલું તો સવારમાં ઉઠી અને આખા ઘરમાં ચોખ્ખું પાણી છાંટી ગંગાજળ લાવો કે પછી ચોખ્ખું ગુલાબ